સપ્તાહના પહેલા દિવસે બજારમાં ખરીદારીનો મૂડ. નિફ્ટી લગભગ 50 પોઈન્ટ વધીને 24,400ની ઉપર પહોંચ્યો. નિફ્ટી બેંક સાથે આઉટપરફોર્મ કરી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપમાં ફ્લેટ ટ્રેડ, જ્યારે વિક્સ ઇન્ડિયા ઇન્ડેક્સ 4%થી વધુ ઉપર. સરકારી બેંકોમાં જોરદાર તેજી. નિફ્ટીનો પીએસયુ ઇન્ડેક્સ લગભગ 1.5% વધ્યો. ઇન્ડિયન બેંક, એસબીઆઈ ફ્યુચર્સના ટોપ ગેનર્સ, જ્યારે બેંક ઓફ બરોડા, યુનિયન બેંકમાં પણ આવી સારી ખરીદારી. સંરક્ષણ અને રિયલ એસ્ટેટ શેરમાં મામૂલી ખરીદારી, પરંતુ આઈટી અને એફએમસીજીમાં દબાણ. નબળા પરિણામોના કારણે વોલ્ટાસ લગભગ 6% ઘટ્યો. સ્ટોક ફ્યુચર્સના ટોપ લૂઝર્સમાં સામેલ. પરિણામ પછી સિમેન્સ પણ લગભગ 4% ઘટ્યો. બીજી તરફે એલપીજીના નુકસાનની ભરપાઈના જાહેરાત પછી એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસીમાં સારી સ્થિરતા. ગાઈડન્સ ઘટાડ્યા પછી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટમાં ફરી એક વખત મોટો ઘટાડો. આજે પણ સ્ટોક લગભગ 15% નીચે. ફ્યુચર્સમાં ટોપ લૂઝર. બીજી તરફ નુવામાએ પણ શેરનો લક્ષ્યાંક 710 કર્યો, જ્યારે એમ્બર એન્ટરપ્રાઇઝમાં પણ લગભગ 7%ની મંદી.